ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? રાતના બધા 9 વાગે ત્યાં સૂઈ ગયા હતા, થાકી ગયા હતા એટલે. અને દીશુને સુડાઈ દેવી પડે કારણ કે આજે એને જવાનું છે, એને જ લઈને જવાનું છે આજે. અને પછી મને તો હું થાકી હતી તોય મને ઊંઘ નહોતી આવતી. 1-1.5 વાગી ગયો હતો મારે તે સુવામાં. થાકી હોય તોય ઊંઘ ન આવે એવું થાય. હવે છે ને ફટાફટ તૈયાર થઈ જઈએ બધા આવે, કેમ કે મારે ને દેવાંગને, વંશને ને દિશાને ચારેયને જવાનું છે દિશા સ્કૂલની જોવા માટે. એટલે હવે આપણે નીકળીએ. પછી અમે બધા તૈયાર થઈને તળાજા જવા નીકળી 2-2.5 કલાકનો રન કાપીને બાઇક ઉપર પછી અમે દિશુની સ્કૂલ જે જોવાની હતી ઉચડી ગામે ત્યાં પહોંચ્યા. સ્કૂલ જોઈ બધું, અને આ ટીવીમાં સ્કૂલ વિશે અમને માહિતી આપતા હતા બધી, શું છે શુંની હોસ્ટેલનું કઈ રીતનું છે, એક રૂમમાં 6 બેડની બધું. પછી ત્યાં જમી કારવીને નીકળી ગયા. ચાલો અમે જો આવી ગયા 4:30 પોણા 5 થઈ ગયા આવવામાં. અને દીશુને આજે સ્કૂલ જોવા ગયા, જ્યાં નંબર આવ્યો તો કીધું હતું ને ઉચડી ગામમાં, ત્યાં જે બોલાવ્યા હતા કે મીટિંગ હતી બધી, તો ત્યાં મીટિંગમાં સ્કૂલ જોઈ બધું કેવું છે કેવું નહીં જોઈ જાવ તો અમે બધા જોવા ગયા હતા એને લઈને. સવાર 9 વાગે નીકળ્યા હતા, ત્યારે આવ્યા 4:30. ત્યાં કેવી લાગી તને? મસ્ત. અત્યારે તો એને ગમ્યું છે. હવે આગળ બીજી બધી નિશાળી ઘણી એના સેન્ટરની છે, સિટીની બીજે બધી તપાસ કરી જોઈએ આપણે, જ્યાં વ્યવસ્થિત ને એવું લાગે ત્યાં એને મોકલવાની છે. શાક બનાવી નાખ્યું દૂધી બટેટાનું. આ શાક થોડુંક જ બનાવવાનું છે કારણ કે રમેશ કાકા, રઘુ અને વંશને જ ખાવાનું છે, બીજા કોઈ શાક ખાવાનું નથી. હવે રોટલા માંડું છું, રોટલા કરી નાખું. હજી જઈમાં થોડીક વાર થઈ ત્યાં દેવાંગ કે જ એકબીજાને પાર્સલ થાય. શું મન થયું તું? આઈસ્ક્રીમ. હજી જમીન જસ્ટ ઊભા થયા ત્યાં કે મને આઈસ્ક્રીમ ખાવો છે આજે. દેવાંગ કે કયો લાવ્યા છે? માવા બદામ લાવ્યા છે. એ માવા બદામ સારો છે, સરસ લાવ્યા છે. ચાલો આઈસ્ક્રીમ ખાવા તમે. પપ્પાએ, દેવાંગે, દિશુએ, વંશે મેં આઈસ્ક્રીમ પાર્ટી કરી લીધી છે. જમીન તરત ઊભા થયા હતા કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, તો આઈસ્ક્રીમ ખાધો. મન થયું છે કે આઈસ્ક્રીમ ખાવાનું, તો એ આઈસ્ક્રીમ લઈ આવ્યા ને બધા આઈસ્ક્રીમ ખાધો. જમીન તરત થાય કોઈને, મને એને થયું. હવે કાલ તો શનિવાર એટલે દિશુને વહેલી સ્કૂલ હોય, હવે સુઈ જઈએ, છોકરાઓને સુવડાવી. આપણે થાકી ગયા છે, સવારના ગયા હતા તો આવીને કાંઈ આરામ થયો નથી. ઘરનું બધું થોડું ઘણું કામ, ફોનમાં થોડું ઘણું કામ હતું કર્યું ને રસોઈ કરી. આજ તો હજી રસોઈ કરી રહી ત્યાં બધા આવી ગયા હતા. આજ મારે મોડું થઈ ગયું, 8:30 8:30 થઈ ગયું રસોઈ કરતાં કરતાં, કારણ કે હજી મેં 7 વાગે તો રસોઈ શરૂઆત કરી. આજે મોડું થઈ ગયું એટલે ત્યાં બધા આવી જ ગયા હતા. હજી હું કરી રહી ત્યાં. તો ચાલો મિત્રો, આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, જય માતાજી, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, શુભરાત્રી.